હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7નો વિષય અંગ્રેજીનું ઇંગ્લિશનું સેકન્ડ લેંગ્વેજ જેની છે તેનું ધોરણ 7નું બીજા સેમેસ્ટરનું પહેલું યુનિટ આપેલું છે એમ આઈ લોસ્ટ, તે આપણે જોવાનું છે. પાઠ્યપુસ્તક સોલ્યુશન છે મિત્રો. એક્ટિવિટી 1 આપેલી છે, સૂચના અનુસરો. અહીંયા તમને જે છે ઇન્સ્ટ્રક્શન આપેલી છે તે પ્રમાણે તમારે ફોલો કરવાની છે. ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રેલ વિથ યોર રાઇટ થંબ. અહીંયા જે પ્રમાણે આ 6 સૂચના આપેલી છે તે તમારે ફોલો કરવાની છે. ટીચર જે છે તે ઇન્સ્ટ્રક્શન આપશે અને તમારે જે છે તે અનુસરવાનું છે. એક્ટિવિટી 2 આપેલી છે, પ્લે ધ ગેમ. રમત રમવાની છે. યોર ટીચર વિલ હેલ્પ યુ. ત્યાર પછી એક્ટિવિટી 3 આપેલી છે, સેન્ટેન્સીસ આપેલા છે અને તમારે જે છે એ કયા પ્લેસ ઉપર હોય છે, સેન્ટેન્સીસ કયા પ્લેસને લાગુ પડે છે તે તમારે લખવાનું છે. ડિપોઝિટ યોર કેશ હિયર. બેંક. ધ વિઝિટર આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. મ્યુઝિયમ. ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. હોસ્પિટલ. Dr. Solanki, please reach the emergency ward. Answer is hospital. Now we invite Mr. Bansal Jha to come on the stage. કોઈ હોલમાં અથવા તો થિયેટર, બંને જગ્યાએ આ સૂચના હોઈ શકે. મિસ્ટર પટેલ, પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશનમાં પણ આ સૂચના હોઈ શકે. તમે બંને લખી શકો છો મિત્રો. વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ. સિનેમા હોલ. યોર અટેન્શન પ્લીઝ. તો એ સૂચના જે છે તે હોલ અથવા થિયેટરમાં હોઈ શકે. ત્યાર પછી ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. રેલવે સ્ટેશન. 10મું છે જેનો જવાબ છે બસ સ્ટેશન. 11મું આપેલું છે જેનો જવાબ પ્લે વિશે, નાટક છે એટલે થિયેટર અથવા હોલ હોઈ શકે. 12મું જે છે તે ભરતનાટ્યમ પરફોર્મ વિશેનું છે તો તે પણ હોલ અથવા થિયેટર હોઈ શકે. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેઇડ બાય એન અવર. આન્સર ઇઝ એરપોર્ટ. ત્યાર પછી સ્ટડી ધ મેપ. અહીંયા મેપ આપેલો છે જે તમારે સ્ટડી કરવાનો છે અને ત્યાર પછી તેની નીચે આપેલા ટ્રુ અને ફોલ્સ જે છે તે તમારે લખવાના છે. પહેલું જે છે તે ટ્રુ છે. તમે મિત્રો અહીંયા TRUE ટ્રુ અને FALSE ફોલ્સ પૂરા વાક્યમાં પણ જવાબ લખી શકો છો. મેં અહીંયા જે છે એ ખાલી સાઇન્સ એટલે કે નિશાની કરેલી છે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. ઉપર તમને જે છે બોક્સમાં બ્રેકેટમાં આપેલું છે મિત્રો અને તમારે એમાંથી જે છે તે ખાલી જગ્યા ચૂઝ કરીને લખવાની છે. પહેલાંનો જવાબ છે ઇન ફ્રન્ટ ઓફ. બીજાનો જવાબ છે ધ કાર પાર્કિંગ ઇઝ અપોઝિટ ધ એરપોર્ટ. ધ બેંક ઇઝ અપોઝિટ ધ સ્કૂલ. ધ સ્કૂલ ઇઝ નિયર ધ લાઇબ્રેરી એન્ડ ધ પોસ્ટ ઓફિસ ઇઝ એટ ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. જે તમને ન સમજાય મિત્રો તે કમેન્ટમાં કરજો. આ ઉપરાંત ધોરણ 7ની સ્વાધ્યાયન પોથી, ટેક્સ્ટ બુક સોલ્યુશન કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, તમારે જેના પણ સોલ્યુશન જોતા હોય તેની મને કમેન્ટ કરજો. તમારી કમેન્ટ ઉપર ધ્યાન આપીને ચોક્કસથી હું તેનો વિડીયો અપલોડ કરીશ. રીડ ધ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. તમારા ડાયલોગ જે છે તે વાંચવાના છે અને પછી જે છે એ પાત્ર ભજવવાના છે. સ્ટડી 4, સ્ટડી ધ સિમ્બોલ્સ. અહીંયા જે સિમ્બોલ આપેલા છે તે તમારે સ્ટડી કરવાના છે. અને ત્યાર પછી નીચે જે છે એ મેપ આપેલો છે પેજ નંબર 2નો. એ પ્રમાણે તમારે ડ્રો જે છે એ એપ્રોપ્રિએટ સિમ્બોલ કરવાના છે ઇન સર્કલ. અહીંયા જે સર્કલ આપેલા છે સર્કલમાં તમારે લાઇન્સ વાંચીને સિમ્બોલ ડ્રો કરવાના છે. ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. મેપ જે આપેલો છે પેજ નંબર 2 પરથી એના પરથી ડ્રો કરવાનું છે. ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ લેફ્ટ. Turn left to Gandhi Road. The hospital is on your right. Go past the bank. Take the first turn on the right. Go along this road until you come to the traffic lights. તમે જોઈને મિત્રો ડ્રો કરી શકો છો. એક્ટિવિટી 5 આપેલી છે. રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક ગુજરાત વિશેની ડિટેલ આપી છે, તમારે માહિતી મેળવવાની છે. ત્યાર પછી તેના પરથી તમારે ક્વેશ્ચન આન્સર આપેલા છે. હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. આગળનું તમે જે છે માહિતી આપેલી હતી તે વાંચો તો તમે આના ક્વેશ્ચન આન્સર લખી શકો. પહેલાંનો જવાબ છે 7 રિવર્સ. હિરણ, શેત્રુંજી.
દાતારજી, શ્રીંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવત. What is the main attraction of the Gir National Park? The Asiatic lions, which is the official website of Gir National Park, www.girnationalpark.com. What is the best time for sighting the lions? Mid-October, mid-June, November and February. હાલ ફેબ્રુઆરી ચાલે છે તો તમે જે છે તે જઈ શકો છો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જેમાં એનો જવાબ છે 37, બીનો જવાબ આપેલો છે ઇન્સેક્ટ્સ, સીનો જવાબ છે 42 કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક અને ડીનો જવાબ છે ગવર્નિંગ બોડી. ત્યાર પછી સી આપેલું છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ, ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. એક્ટિવિટી 6 આપેલી છે રીડ ધ ડાયલોગ ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. આ તમારે જે છે ડાયલોગ વાંચવાના છે. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો. લક્ષ્મીએ કહ્યું કે રોડ નોટ ઇન ધ જંગલ, રોડ નોટ ઇન ધ જંગલ. તો આપણે જે છે એ વાક્ય બોલવું હોય તો કેવી રીતે થાય? ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. ગો ટુ ઉગમણે, ગો ટુવર્ડ્સ ધ ઈસ્ટ. મેની કુબાસ ધેર, ધેર આર મેની કુબાસ ધેર. વોક ઓન ધ કેડી, યુ મસ્ટ વોક ઓન ધ કેડી, ઇટ મીન્સ પાથ. લક્ષ્મી, માય નેમ. તો શું થાય એનો આન્સર? આપણે હોય તો શું કહીએ અથવા તો શું સમજવાનું છે? માય નેમ ઇઝ લક્ષ્મી. આફ્ટર ક્રોસિંગ વોકળો યુ સી રૂપાળો ડુંગર. આફ્ટર ક્રોસિંગ વોકળો એટલે કે સ્ટ્રીમ, યુ વિલ સી ધ હિલ. રૂપાળો ડુંગર ઇટ મીન્સ હિલ. ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. ઉગમણે ઇટ મીન્સ ઇન ધ ઈસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. The lion loves us and we love lion. My Ma Bapa will be happy. Ma Bapa, it means my mother and father will be happy. Where is Faizan from? Faizan is from Tamil Nadu. Can Lakshmi talk in English? No. Lakshmi cannot talk in English. Did Faizan speak Gujarati? No. Faizan did not speak Gujarati. What was the name of the pond? The name of the pond was Dodhu Temple. Did Faizan visit Lakshmi's home? Yes, Faizan visited Lakshmi's house. Where will Faizan go from Gir? Faizan went to Junagadh from Gir. ત્યાર પછી એક્ટિવિટી 7 આપેલી છે. આ ઇન્સ્ટ્રક્શન આપેલી છે તે તમારે મિત્રો વાંચવાની છે. ત્યાર પછી ઝરના, જૂલી એન્ડ જયા વિઝિટેડ સાસન. એનું બિહેવિયર ગુડ છે કે બેડ તે તમારે જે છે અહીંયા લખવાનું છે. પહેલું, દે શાઉટેડ વેન દે સો લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ. ઇટ્સ વેરી બેડ. દે એટ પોપકોર્ન એન્ડ ઈટ ટુ ધ ડિયર ટુ. નો, ઇટ્સ વેરી બેડ. જયા સ્ટોપ્ડ ઝરીના throwing plastic bag in the jungle. Good. Julie and Jaya threw rubbish here and there in the jungle. Bad. Julie pulled the branches of the tree. Bad. Study this map and read the dialogue based on it. તમારી જે છે એ મિત્રો આ મેપ જે છે તેનો સ્ટડી કરવાનો છે અને નીચે ડાયલોગ આપેલા છે. ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા ઓર ટાઉન ઓર સિટી. અહીંયા તમારે મિત્રો તમારા ગામ કે શહેરનો નકશો દોરવાનો છે. તે તમારે જાતે કરવાનું છે. તમારો મિત્ર તમારા બસ સ્ટેશન પર પહોંચીને મોબાઈલ દ્વારા તમારો સંપર્ક કરે છે અને 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચના આપવાની છે. હેલો, આઈ એમ એટ ધ બસ સ્ટોપ. તો તમે શું જવાબ દેશો? Come out of the bus stand and take a left turn. Walk along and you will see the Rajesh Cinema Hall. Friend says, yes, here I am, and standing there. You says, very good. Now take a right turn and walk 30 meters. You will see a temple.
Friend says, okay, I have reached there. You says, cross the road. Friend says, all right, here I go. ત્યાર પછી હેલ્પલાઇન આપેલી છે તમને એક્ટિવિટી 2, એક્ટિવિટી 8D. તમે આનો ઉપયોગ કરીને જે છે તે એક્ટિવિટી ફિલઅપ કરી શકો છો. રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. અહીંયા સરસ મજાની તમને રાઇમ આપેલી છે. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cloud bangs and at great pace. Poor Teju shoots off into space. Then Teju sees with great delight 2 wings appear to help his fight. મિત્રો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. હવે મળીશું નવા યુનિટ સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.